હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ઝાઝા સમય પછી તમારા માટે લઈને આવી ગયો હું નાનો વ્લોગ. તો પહેલાં માતાજીને દર્શન કરી લઈએ. તો ભાઈ બપોરના 12-1 વાગે નીકળી ગયા છે કામ ધંધીને કરવા. કેમ કે દેવત્વએ કીધું છે ને કામ ધંધીનો કરો, બાકી લોનો લીધેલી કારખાને દુકાનો બધી હોઈ જાય. તો આપણે હવે કામ ધંધીનો કરી લઈએ દેવતભાઈનું માન રાખીને. બાકી તો આમ તો કરવાના નથી, એનું સાંભળીને થોડુંક તો કરવું પડે ને. અને ખાઈ પી નાહી બાઈને ધોઈને નીકળી ગયા અટાણે કામ ધંધીનો કરવા. દુકાને જવાનું છે, 2 દુકાને. પહેલાં જૂની દુકાન જાઉં, પછી ત્યાંથી પછી નવી દુકાન જાઉં. તો કામકાજ થોડાક વધતા જઈએ એટલે ધ્યાને દેવું પડે, બાકી ભેગું થાય એમ નથી. હા, નીકળે તો જાય પણ તડકો એમ છે, તો પછી બોપીને પહેરી લેવાય, બાકી ખોટા કાયડીના થઈ જાય. આપણી ડેકી કેમ છે બાકીને બંગાળીને ખાડી જેવી પહેરી છે, નંબર પ્લેટ અમારે છીએ ભાઈ. બોપીને ચશ્મા પહેરી લીધા, જ્યાં રૂમાલ લગાડવાનો છે પહેરી બેરી નીકળી, કેમ કે તડકો એટલો છે, બાકી તો કાયડીના થઈ જાય કીધું એ પ્રમાણે. પછી વહેલા પૂરી દુકાને ભાઈને હજી છોડાવવાના છે, મીઠાભાઈને અને બેયને. મીઠાભાઈ એટલે આપણે કામ કરે, ટૂંકમાં ભેગા જ છે, આપણે ભાઈબંધ જ છે. તો બધાને છૂટા કરીએ, બધા ભેગા રહેજો. હાલો કે ને ભાઈ, ડાકો એકદમ હે ટકાટાક ડાકો. ચાલો તો હવે હવે મારે અહીંથી જવું નથી ક્યાંય, શું કરીએ, જવું પડે ભાઈ. હાલો તો નીકળી જાય લાંબા સમય પછી. કાકા ઓ કેમ છો? મજામાં? ક્યાં ગયા હતા તમે? ઝાઝા સમય પછી ભેગા થયા હો. દેખાતા નથી તમે. એ આ એટલે જ હું પહેણતો ને ભાઈ, પહેણ્યા પછી ને આ બધી પરિસ્થિતિ થાય મને ન ગમે જરાય. તો લાંબા સમય પછી આપણે આવી ગયા છે ડિવાઇન ટેટુ પાસે. કેમ છે ભાઈ, મજામાં? તમારે લગ્ન થઈ ગયા પછી આવી પરિસ્થિતિ થઈ છે શું કે? પહેણ્યા પછી પરિસ્થિતિ આવી તમારી કરાય લગ્ન કરાય? હા, બધી જોઈને એમ એટલે હું લગ્ન નથી કરતો, એટલે હું માંડો ને ભાઈ. છોકરું ઓલું પર રડે ને ઓલે બી બાકી. હા યાર, હા પ્રેમ કહાની ભાઈ, પ્રેમમાં બધું હાલે. આના લીધે ભાઈ લગ્ન બગન ન કરાય. એ ટકા વાંઢો રહેજો, પછી આવી પરિસ્થિતિ થાય. બરોબર, આમાં થઈ ગયા હતા. બરોબર, પટેલ છે ને હું ભઠ્ઠી ચાલુ. તો આ બધી લાંબા સમયની પ્રોસેસ કર્યા બાદ પાછો ભાઈ જાય છે નવી દુકાને ખારી સોડા, ફેરીવાળી સોડા લઈને. હાલ ભાઈ, રામે રામ. તો ભાઈઓ આ છે તેલનો ડબ્બો, નાના તેલના ડબ્બા. બધીમાં ગાડી દેખાય, એ બધી આપણી જ ગાડી છે તમારે. હા, એ બે આપણી ગાડી છે. તો ફાઇનલી બહુ લાંબા સમયના ગાળા પછી આપણે પૂગી ગયા. આપણે ફાઇનલી દુકાને, નવી દુકાને પૂગી ગયા. તો મારા ભાઈ હોય જો ભાવેશ, આપણે ભાઈને છોડાવી દીધો. માતાજી દર્શન કરીએ, પછી દર્શન થઈ જાય સાના મને. પછી ચાલુ કરીએ આપણે દિવસની પ્રોસેસ થાકી ગવાની. તેના સિવાય તો બીજો ધંધો નથી આમ દુકાને. તો નેવરો હતો તો થયું કે હાલો તમને મારી દુકાને બતાવી દઉં, જરાક જોઈ લ્યો. આ બધી જો અહીંયા બાલાજીની વેફરું છે, દેખાઈએ તમને. અહીંયા મેન દરવાજો આવી જાય છે, એ દેખાઈએ. આ બધી તમને દેખાય, આ બાપાએ તમને દેખાતા હોય છે, હા પડે છે, દેખાય છે ને? બરોબર છે, આ બધી તમને દેખાય. તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે, એ કેમ નથી દેખાતું? દબાઈજો, દબાઈજો. ઠીક છે, સમજ ગયા તો ને ભાઈ. પણ ફેંક કહેતા ને કઈ કહેતા. હા કલેજા, હા ના કાલુ તો કઈ છે ભાઈ? કાલુ કેમ કઈ બોલતો નથી? કલેજા ક્યાંથી બોલે? મારી એરે બંગો લેવાય છે. આખો દિવસ કંટાળી ગયો તો, આખો દિવસ હો ભાઈ થાકી ગયો. વાંધો નહીં, ભાઈ આવી ગયા છે ને. એ કાંઈક બીજું કાંઈક ગિફ્ટમાં આવ્યું છે બોક્સ. શું છે જોવાનું છે હજી આપણે. તો આપણે ચેક કરીએ, હાલો અનબોક્સિંગ કરીએ. હાલો જોઈએ આપણા માટે કોણે ગિફ્ટ કર્યું છે. એટલે આ તો ફેસ વોશ
વાવ વેરી નાઇસ. અહીંયા મોકલ્યો અહીંયા ધન્યવાદ ભાઈ. તમે આવી રીતના પ્રેમ ભાવ આપતા રહેજો ને આવી રીતના ફેસ વોશ મોકલતા રહેજો તો આપણે થોડા રહીએ. આપણે બોક્સનું અનબોક્સિંગ તો કરી નાખ્યું છે. નીકળો આપણે ફેસ વોશ વાંધો નહીં કામ આવી છે. હાલો બીજી એક વાત યાદ એવી આપણે મોટા વડીલો બધા એમ કહેતા હોય કે આ કપાળ દેખાવું જોઈએ. કપાળ દેખાય તો કોઈક આપણું ભવિષ્ય હોય કે એમ આપણે બધું સારું થાય એવી રીતના હોય એમ. તો મેં એ હાટું છે ને આ ઢાંકી દીધું તો કોઈ ઉપાધિ ન રહે. કોઈક આપણું ભવિષ્ય જોઈ જાય તો આપણે શું કરવાનું? આપણું ભવિષ્ય છે આપણે સાચવીને રાખવું પડે ને. એટલે મેં ઢાંકી દીધું. કોઈ જોઈ નહીં મારું ભવિષ્ય. ખબર જ છે કે વાંઢું જ રહેવાનું છે તેમાં પછી ભવિષ્યનું શું કામ છે? બરાબર ને? ફિલહાલ તો આપણે અટાણે જમી લઈએ પછી પાછા મળીએ. હવે ભાઈ અટાણે કામમાં બીજી છે ને તું હું ત્યાંથી ડોકા કાઢે ભાઈ? હું કામે મને ખબર નથી કે આ સમયમાં મારું કોકને કામ પડશે. બોલ હું કામે બસ ભાવેશભાઈ તમારે ભાગવું છે. તમે કેમ એટલા વેળા નવી બાઈ હોય ને જેમ હરમાં હો હે ભાઈ? બૈરું ગયું ભાઈ એને બીજું ભાઈ એને પહેરવાનું છે એટલે અટાણે ગામડે છોકરી જોવા જઈએ. કેટલા લાગે તને? હે તને કેટલા લાગે? 17. એટલે આમ કહીને તમે મારી મોબાઈલને આબરૂ કાઢોમાં ભાઈ. કાકા 12,256 એમને કઈ સસ્તો મોબાઈલ નથી હો. આવી રીતે તમે કરીને મારે આબરૂની એક બેન કામ કરી નાખે. કેમ મારે હવે એમાં તમે કયો શું કરવું મારે? મોનોકોટો પી લેવાય ભાઈ. મોનોકોટો હું ક્યાં મયુર આ બધા આબરૂ આમને આમ જ આબરૂ કાઢી નાખે મારી. રહેવા જ નથી દેતા. એટલે જ હજી હું વાંધો હોય. બાકી તો કઈ મારું ભેગું થઈ ગયું. આ લોકો જો આવી રીતના હરી નો કરી એ તો રહેવા દે. મારું નથી કરી દીધું ચાલુ કરે. મહાદેવ આખો દિવસ કામ કરીને થાકી ગયો ભાઈ. એટલે દુકાન વધાવી લીધી, બંધ કરીને ડાયરેક્ટ આવી ગયો. હવે હાલો જવાનું છે પાછી જૂની દુકાને જઈ થોડીક વાર મોટા ભાઈ જોડે વાતચીત કરી કિરણભાઈ અને પછી પાછળ ત્યાં સૂઈ જવાનું છે. ભાઈના વાળ અહીંયા મોટા એટલે ઉડી જાય એટલે પછી આપણે આ બધી પેતરા કરવા પડે. જો કે તમે સમજો હો લાંબા વાળ રાખવા કંઈ આસાન નથી. હાઈ બ્રિગેડ હો, ગમે ત્યારે એની ટાઈમ જરૂર પડે. ના તો ચોકને તમે વરતતા જ છે આપણો જૂનો જાણીતો. કયો ચોક છે કયો જો જરા કોમેન્ટમાં મારજો છું. કયો ચોક આ છે આપણી બીજી પહેલી બ્રાન્ચ છે ને. આ છે આપણો ગોડાઉન જેમ બધી રાખ્યું છે. હા મારા સિવાય બીજા કોઈ ન કરી શકે આવી રીતનું. હા કેમ છે કાળિયાભાઈ? મજામાં? 5 વાળી બોટલ સિવાય તો મજા જ ના આવે કે આપણે હે હું મોટા ફૂલ આવે ભાઈ સાહેબ? હું મોટા ફૂલ આવે? મોટા કાં ફૂલ આવે? ભૂલ થઈ ગઈ. તો આખો દીની ભાગદોડને થાકીને કંટાળીને હું આવી ગયો હું ઘરે. દુકાને બધી પતાવી દીધું, બતાવી લીધી. પાછું જૂની દુકાને છે એવું. હવે આવીને થાકો ફૂલ તો થોડોક આરામ કરી લઈએ. થોડુંક વિડીયો એડિટ કરવાનો હોય એ કરી લઈએ. કામ તો ખૂટવાના જ ને, થોડુંક મજા જેવું નથી તો આરામ કરી લઈએ. ચાલો તો બીજા નવા વ્લોગમાં આપણે ભેગા થશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય મા સોનલ.